રાધા તાર નામ ભીત ગરોળી નાખી દીધી મે. અરે બાપ રે, માફ કર્યા. આમ તો જો તારી જાતના બાબલા તે કાંઈ નહીં મારા બ્લાઉઝમાં ભીત ગરોળી નાખી દીધી. હવે જો આનો બદલો તો હું લઈશ જ તે. હું છે ને તારા પાટલુંગમાં એરું નો નાખી દઉં ને તો મારું નામ રાધા નહીં. જો તું બાબુ તારો વારો. મજા આવી ગઈ પણ હવે હોઈ જાવ, થાકી રહ્યો છો ને એટલે હોઈ જવું હે. હા એ ભગવાન. હા બાબુ તે મારા બ્લાઉઝમાં ભીત ગરોળી નાખી છે ને. જો હવે અહીંથી ગમે ત્યાંથી ડેંડું કે એરું પકડીને તારા પાટલુંમાં ન નાખું ને તો મારું નામ ફેરવી નાખું. પાણીમાં થાય ડેંડા રખડે જ છે. હજુ આવ્યું નહીં હાથમાં. પકડી લીધું. હવે જો આ ડેંડું લઈ જાય અને બાબુના પાટલુંગમાં નાખી દો. પછી જો બાબુ અરે બદલો પૂરો થાય છે મારો. બાબુના પાટલુંગમાં આજા એરું નાખી દો. મારી મસ્કરી કરી નહીં. મારા બ્લાઉઝમાં તે ભીત ગરોળી નાખી. હવે આ તારા પેન્ટમાં નાખી દઉં પછી તને ખબર પડશે. હમણાં બેટકું ભરી લેશે. પહેલા એકદમ દોડ બારો નીકળ કરવા. બાબુ આમાં જો કઈ કરી ગયો પહેલા તો આ છે. જો એકદમ પેલા ક્યાંથી નાયો? એ પહેલા સમજો ઓલી રાધડિયા મારી ભાઈ એરું નાખી દીધો. નાખી દીધો? હા આમ તો જો બાપુ બાબલા હેઠે એરું નાખી દીધો. અરે બાપરે, આ રાધડીનું કેક કરવું પડશે. અરે બેટા હવે શું કરશું? એક કામ કરી હાલો ગામમાં જઈને બધાને કેવું છે. આ થોડું પોહાય આપણને. હા હાલો હાલો એકદમ હાલો. ગામના હાલો, એ નો થાવન થઈ જાય. એ ગામના હાલો, એ છોકરો ગામના આમ કોક બાજા લાગે છે. જો જોઈ હાથ મારે છે. હાલો 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 ગાયકા ગામના હાલો, એ નો થાવન થઈ જાય. મારો બેટું આ કોણ હાથ પાડે હે? એ બેરી હાલ તો ગયો કા દેખી કે ક્યુ લાગે ન્યા. હાલ આ ગામના ક્યાં મરી ગયા? એ ગામના આવો ને. ગામના પેલા હાલ લેટી ત્યાં. હું રાડું નાખો હું થયું? પેલા રાયડું નો નાખી કાકા. હા રાદડીએ કેવું કર્યું અમારા રે તને ખબર છે કાઈ? શું કર્યું વેરીને? અમારો ભાઈ બાબુ નો રહ્યો એના પાટલુંગમાં એરું નાખ્યો અને એરું કડી ગયો. જો આમ વાહે આ બધું થોડું પોહાય કાઈ? પાટલુંગમાં એરું નાખી દીધો. હા એની મને આવું થોડું હાલે કાઈ? આવી હરકતી કરે કોઈ ભલા માણસ? અચ્છા આનું શું કરવું હવે? રાધડી તો લોહી પી ગઈ છે. આનું શું કરવું હવે? એ આનું કાંઈ ન કરાય. એક કામ કરો, પોલીસ વાળાને ફોન કરી દો. ભલે પકડી જાય રાધડીને. આ બરોબર છે. હલવાડી દેવી હે. જો હવે હાલો સાહેબ તમે કાકા ફતે પુરાવો. આ ઇમરજન્સી કેસ છે. આ તે વાંધો નહીં સાહેબ. હવે ચાલો આગળ. હાલો હાલો. હવે મજા આવી.
ઓલો બાબલો કાંઈ નહીં મારા બ્લાઉઝમાં એને ભીત ગરોડી નાખી અને મેં જઈને એના પાટલુંગમાં એરું નાખી દીધો. હવે એને ખબર પડશે કે મજાક કોને કહેવાય. જવા દે જમાદાર, ફટાફટ ઇમરજન્સી બોલાયા છે. રાખ તો ગાડી. આવડાટ લાગે હામાં દોડ્યા આવ્યા. એટલે તમે ફોન કર્યો તો? હા તો શું થયું કહી દો હાલો ફટાફટ. વાત કરી. સાહેબ શું વાત કરું, હા તો કઈ ત્યારે ખબર પડે ને. અમારા ગામની રાજડી રહીને એને કેવું કર્યું અમારે એને ખબર છે. કેવું કર્યું? આ મારો ભાઈ બાબલો છે, એના પાટલુંગમાં એરું નાખ્યો અને આમ જો બેટકું ભરી ગયો એરું અહીંયા. પાટલુંગમાં એરું નાખ્યો? હા. મારા બેટાની આવી હરામી સોરી કોની છે? ક્યાં છે ઈ? ઈ ગામમાં હોય એના ઘર બાજુ. કાંઈ વાંધો નહીં, ઈ તો ગોતી લઈશું. હે માઠિયા, તું ફટાફટ દવા લે, તારો બાપ ને ઝેર સર્જન તો મરી જાય. લઈ જાઓ. અને ઈ સોરી આ પકડી છાજી લાવી હતી? એ છે ખબર સાહેબ. એની માને આ સોળીએ તો રાંધવા લીધા. જમાદાર હાલો ગાયને પકડી લઈ, મારા બેટાની ગામ બહાર જ ક્યાંક છે. હાલો. આ સોળી છે? હા સાહેબ આપણે આજ છે. લે એઠી ઉતાર. કાં સાહેબ હું થયું? શું થયું? એટલે ઓલો કેવું નામ કીધું? બાબલો. બાબલાન પાટલુંગમાં એરું નાખ્યો તે? ના સાહેબ મેં નહીં નાખ્યો. આ મારા બેટાની આમ હાસુ નહીં માને. જમાદાર એક કામ કરો, પોલીસ ચોકી લેડીઝ પોલીસ બોલાવો અને માર ખવડાવો. ના સાહેબ હાસુ બોલી જાઉં હાસુ આ તો બોલી બોલ. સાહેબ મેં જ નાખ્યો તો. હું કામ નાખ્યો તો? એ સાહેબ એને કેવું કર્યું ઈ તમને ખબર છે? કેવું કર્યું? હું હાલી જતી હતી ને તે વાંહે આવીને મારા બ્લાઉઝમાં વાંહે ભીત ગરોડી નાખી દીધી. હા, હા મારો બેટો એ લખણનો પૂરો લાગે. એટલે મેં બદલો લેવા આવું કર્યું. બદલો લેવા આવું કર્યો? હા તો આમાં જનાવરનો શું વાંક? હે, એનો કાંઈ વાંક નહીં સાહેબ. તમારી મસ્તી કરવાની રીત કેવી છે હવે ખરાબ. ઈ જનાવરે શું તમારું બગાડ્યું છે? એ જમાદાર, ઈ બાબલાને પકડી આવજો પછી. એનો વાંક છે. અને આને તો છે ને લઈ લ્યો અત્યારે પોલીસ ચોકી. હાલો. પણ સાહેબ ભૂલ થઈ જાય, હવે આવું નહીં કરું. ખાલી મસ્કરી કરી મેં તો. ના, ઈ મસ્કરી નથી, ઈ હારું મરી ગયો એટલે તને સજા થશે જ તે. લઈ જાઓ આને. હાલ સાવિત્રીની.